નમસ્કાર. મધ્યમ પદલોપી સમાસમાં પૂર્વપદ અને ઉત્તરપદને જ્યારે વિભક્ત કરીએ છીએ અથવા તો એનો વિગ્રહ આપણે કરીએ છીએ તો વચ્ચે એક મધ્યમ પદનું ઉમેરણ આપણે કરવું પડે છે. એટલે કે મધ્યમ પદલોપી સમાસ જે રીતે એનું નામ છે એ રીતે જ એમાંથી મધ્યમ પદનો લોપ થયેલો હોય છે. પણ બે પદો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય છે અને બે પદોનો વિગ્રહ કરીએ ત્યારે જે ખૂટતું પદ છે એનું આપણે એમાં ઉમેરણ કરીએ છીએ ત્યારે જ એનો અર્થ આપણે સ્પષ્ટ રીતે પામી શકીએ છીએ. ટૂંકમાં અહીં મધ્યમ પદનો લોપ કરવામાં આવે છે. વિગ્રહમાં જ્યારે આપણે પદને છૂટું પાડીએ છીએ ત્યારે વચ્ચે મધ્યમ પદનું ઉમેરણ કરીએ છીએ ત્યારે જ એનો અર્થ સ્પષ્ટ થાય છે. અને ફરી યાદ કરાવી દઉં કે આ તત્પુરુષ જે સમાસ છે એનો જ એક પેટા પ્રકાર છે. એટલે તત્પુરુષ સમાસની વિભક્તિ તો એમાં આવવાની જ છે. જેમ કે આગગાડી, તો આગ વડે ચાલતી ગાડી, તો આગ અને ગાડી, આગ પૂર્વ પદ થઈ ગયું અને ગાડી ઉત્તર પદ થઈ ગયું. તો આગ ગાડીના વિગ્રહ કરીએ છીએ તો વચ્ચે આપણે જે ખૂટતું પદ છે આપણે મૂકવું જ પડે છે કે આગ વડે ચાલતી ગાડી. એ જ રીતે અહીં આપણે જો એમ કહી દઈએ કે આગ ગાડી કે આગની ગાડી તો એનો અર્થ સ્પષ્ટ થતો નથી. પણ જ્યારે વિગ્રહ કરીએ છીએ ત્યારે એમાં નામયોગી કે વિભક્તિ પ્રત્યય વડે લગાડીએ છીએ અને ત્યાર પછી ચાલતી એ મધ્યમ પદનું ઉમેરણ કરીએ છીએ ત્યારે જ એનો અર્થ આપણે સ્પષ્ટપણે સમજી શકીએ છીએ. ઘર, તો કાચમાંથી બનાવેલું ઘર. આમ મધ્યમ પદલોપી જે સમાસ છે એને સરળતાથી તમે યાદ રાખી શકો છો. એ છે કે આપ મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો કે જેથી નવા વિડીયોઝ જે આપને માટે ખૂબ જ અગત્યના છે એ વિડીયોઝ આપના સુધી પહોંચી શકે. અને આપ સૌને અભિનંદન કે આપ જીપીએસસી, યુપીએસસી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ખંતપૂર્વક તૈયારી કરી રહ્યા છો. આપને સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ફરી યાદ કરાવી દઉં કે આપ ચેનલને સબસ્ક્રાઈબ કરો